પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઓબીસી સમાજ વિશે અયોગ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેના વિરોધમાં જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જી સામે વિરોધ પ્રદર્શન કરવા પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હાજર પોલીસ દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટીએ અને બક્ષીપંચ મોરચા દ્વારા આજે લાલ બંગલા ખાતે વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તે આપ સૌ જાણો છો, મમતા બેનર્જીએ જે ઓબીસી આરક્ષણ અને જે રિઝર્વેશન છે એની રાજનીતિ વોટ બેંકને લીધે એ બીજા લોકોને આપી દેવામાં આવી હતી। એ જે હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે એ નિર્ણય 2010 થી 2024 સુધીના એમને જે સર્ટિફિકેટો પણ આપવામાં આવ્યા હતા એને પણ રદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે। એટલે અમે સૌ પહેલા તો હાઈકોર્ટનું સ્વાગત કરીએ છીએ અને જે ઓબીસી નો જે હક છે એ છીનવવા માટે અમે મમતા બેનર્જીનો સખ્ત રીતે અમે એમનો વિરોધ કરીએ છીએ। આજ રોજ અમે લાલ બંગલા ખાતે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવ્યો।